નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એક નાનકડું બીજ કેવી રીતે એક વિશાળ વૃક્ષ બની જાય છે? એનો જવાબ છે ને એની અંદરની એકદમ વ્યવસ્થિત દુનિયામાં છુપાયેલો છે. તો ચાલો આજે આપણે વનસ્પતિની અંદર રહેલા આ પેશીતંત્રોની અદ્ભુત રચનાને સમજીએ. તો સૌથી પહેલા એક મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ કે ભાઈ આ વનસ્પતિનું શરીર આખરે બનેલું છે શેનું? જુઓ, જેવી રીતે આપણું શરીર અલગ અલગ અંગો અને તંત્રોથી બનેલું છે, બસ એ જ રીતે વનસ્પતિઓ પણ એકદમ વ્યવસ્થિત રચનાઓ ધરાવે છે. અને આ જ રચના એમને જીવંત રાખે છે અને વધવામાં મદદ કરે છે. તો જવાબ છે 3. હા, વનસ્પતિના આખા શરીરને આપણે મુખ્ય 3 પેશીતંત્રોમાં વહેંચી શકીએ અને આ ત્રણેય તંત્રો છે ને એકદમ પરફેક્ટ ટીમની જેમ કામ કરે છે. એક રક્ષણ કરવાનું કામ કરે છે, બીજું પોષણ બનાવવાનું અને સંગ્રહ કરવાનું કામ કરે છે, અને ત્રીજું એ પોષણને આખી વનસ્પતિમાં પહોંચાડવાનું કામ કરે છે. ચાલો આ ટીમની કામગીરીને જરા નજીકથી જોઈએ. સૌથી પહેલાં આપણે બહારથી અંદર તરફ જઈશું. તો સૌથી બહારનું લેયર છે અધિસ્તરીય તંત્ર. આને આપણે સાદી ભાષામાં વનસ્પતિની ચામડી કે પછી એનું રક્ષણાત્મક કવચ પણ કહી શકીએ, જે તેને બહારના વાતાવરણની બધી અસરોથી બચાવે છે. આ તંત્ર એકદમ મજબૂત કવચની જેમ કામ કરે છે. એ વનસ્પતિના દરેક અંગને, પછી એ મૂળની નાનકડી ટોચ હોય કે પાંદડાની ધાર, બધે જ સંપૂર્ણ રીતે ઢાંકી દે છે. એનું મુખ્ય કામ જ છે રક્ષણ કરવાનું. એટલે જ તો એના કોષો એકબીજા સાથે એટલી ચુસ્ત રીતે જોડાયેલા હોય છે, જાણે કે કોઈ અભેદ્ય દિવાલ ન બનાવી હોય. હવે આ રક્ષણાત્મક તંત્રના 3 મુખ્ય ખેલાડીઓ છે. પહેલા તો અધિસ્તરીય કોષો, જે મુખ્ય દિવાલ બનાવે છે. બીજા છે પર્ણરંધ્ર, જે વનસ્પતિના નાક જેવું કામ કરે છે. અને ત્રીજા છે અધિસ્તરીય ઉપાંગો, જેવા કે જમીનમાંથી પાણી શોષવા માટેના મૂળ રોમ અને રક્ષણ માટેના પ્રકાંડ રોમ. આ રક્ષણાત્મક સ્તરમાં રહેલા પર્ણરંધ્ર તો ખરેખર કમાલની ચીજ છે. આ નાનકડા છિદ્રો વનસ્પતિ માટે દરવાજા જેવું કામ કરે છે, જેનાથી એ શ્વાસ લે છે. મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. એટલું જ નહીં, આ છિદ્રોમાંથી એ વધારાના પાણીને વરાળ બનાવીને બહાર કાઢે છે, જેથી વનસ્પતિ ઠંડી રહી શકે. તો જુઓ, દરેક પર્ણરંધ્ર 2 વાલ જેવા આકારના રક્ષક કોષોથી બનેલું છે. આ કોષો જ વચ્ચે આવેલા છિદ્રને ખોલવાનું અને બંધ કરવાનું કામ કંટ્રોલ કરે છે. અને એમની આસપાસ જે ખાસ કોષો આવેલા છે એમને સહાયક કોષો કહેવાય છે, જે આ કામમાં મદદ કરે છે. આ ત્રણેય ભાગો ભેગા મળીને એક આખું પર્ણરંધ્ર યુનિટ તૈયાર કરે છે. ચાલો હવે પેલી રક્ષણાત્મક ચામડીની થોડું અંદર જઈએ. અહીં આપણને મળશે આધારોતક તંત્ર. આ વનસ્પતિનો મુખ્ય હિસ્સો છે. આપણે આને વનસ્પતિનું અસલી શરીર કહી શકીએ, જ્યાં મોટાભાગના બધા જ જરૂરી કાર્યો થાય છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો વનસ્પતિની બહારની ચામડી અને એની અંદરની પાઇપલાઇન સિસ્ટમ, આ બંનેને બાદ કરતાં જે કંઈ પણ બચ્યું એ બધું જ આધારોતક તંત્ર છે. આ જ એ જગ્યા છે જ્યાં વનસ્પતિના મુખ્ય કામકાજ થાય છે. અને એ અલગ અલગ કાર્યો કરવા માટે જુદા જુદા પ્રકારની સરળ પેશીઓનું બનેલું હોય છે. અને આ તંત્રના કામ પણ બહુ બધા છે. જેમ કે પાંદડાઓમાં તે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. મૂળ અને પ્રકાંડમાં એ જ ખોરાકનો સંગ્રહ કરે છે. અને સાથે સાથે આખી વનસ્પતિને ટટ્ટાર ઊભી રહેવા માટે મજબૂત યાંત્રિક આધાર પણ પૂરો પાડે છે. અને હવે વારો છે ત્રીજા અને સૌથી અંદર રહેલા તંત્રનો, વાહક તંત્ર. અને વનસ્પતિની અંદરનું ટ્રાન્સપોર્ટ નેટવર્ક અથવા તો એની હાઇવે સિસ્ટમ સમજી લો, જે પાણી અને ખોરાકને છોડના ખૂણે-ખૂણા સુધી પહોંચાડે છે. આ હાઇવે સિસ્ટમમાં 2 મુખ્ય પાઇપલાઇન છે. એક છે જલવાહક, જે વન વે સ્ટ્રીટ જેવી છે. એ પાણી અને ખનિજ દ્રવ્યોને હંમેશા નીચેથી ઉપર, એટલે કે મૂળથી પાંદડા સુધી જ લઈ જાય છે. અને બીજી છે અન્નવાહક, જે ટુ વે સ્ટ્રીટ જેવી છે. એ પાંદડામાં બનેલા ખોરાકને જરૂર પ્રમાણે ઉપર નીચે દરેક ભાગ સુધી પહોંચાડે છે. હવે આ જલવાહક અને અન્નવાહક પેશીઓ એટલે કે આ પાઇપલાઇન્સ એકલી નથી હોતી. એ એકસાથે મળીને એક ગ્રુપ, એક બંડલ બનાવે છે, જેને આપણે કહીએ છીએ વાહીપુલ. અને આ વાહીપુલની ગોઠવણ કેવી છે એના પરથી વનસ્પતિની રચનાના ઘણા રહસ્યો ખુલી જાય છે. અને રસપ્રદ વાત એ છે કે આ પાઇપલાઇનની ગોઠવણ વનસ્પતિના દરેક ભાગમાં અલગ અલગ હોય છે. આ ગોઠવણ જોઈને જ વનસ્પતિશાસ્ત્રીઓ કહી શકે છે કે આ મૂળનો ભાગ છે કે પ્રકાંડનો. તો ચાલો આ ગોઠવણીના મુખ્ય પ્રકારો કયા છે એ જોઈએ.
પહેલો પ્રકાર છે અરીય ગોઠવણી, જે ખાસ કરીને મૂળમાં જોવા મળે છે. અહીંયા જલવાહક અને અન્નવાહક એકાંતરે, એટલે કે એક પછી એક અલગ અલગ ત્રિજ્યા પર ગોઠવાયેલા હોય છે, બરાબર એવી રીતે જાણે કોઈ ચક્રના આરા હોય. બીજો પ્રકાર છે સહસ્થ ગોઠવણી. આ પ્રકાંડ અને પાંદડાની ઓળખ છે. અહીં જલવાહક અને અન્નવાહક પાક્કા પાડોશીઓની જેમ એક જ ત્રિજ્યા પર એકબીજાની સાથે સાથે જ ગોઠવાયેલા હોય છે. પણ વાત હજી અહીં પૂરી નથી થતી. આ સહસ્ત વાહિપુલમાં પણ એક બહુ જ મોટો તફાવત છે. જો જલવાહક અને અન્નવાહકની વચ્ચે એધા નામની ખાસ પેશી આવેલી હોય તો એને ખુલ્લો વાહિપુલ કહેવાય. આ એધા જાણે જાદુ જેવું કામ કરે છે. એ વનસ્પતિને જાડી થવામાં મદદ કરે છે. મોટા મોટા વૃક્ષોના થડ આને કારણે જ બને છે. અને જો એધા નર હોય તો એ બંધ વાહિપુલ કહેવાય. આમાં વનસ્પતિની જાડાઈ વધતી નથી, જેમ કે ઘાસ અને મકાઈમાં હોય છે. તો આજના આખા વિશ્લેષણનો સાર એટલો જ છે કે વનસ્પતિનું શરીર 3 મુખ્ય તંત્રોમાં એકદમ કુશળતાપૂર્વક ગોઠવાયેલું છે. રક્ષણ માટે અધિસ્તરીય તંત્ર, મુખ્ય કાર્યો માટે આધારોતક તંત્ર અને પાણી ખોરાકના પરિવહન માટે વાહક તંત્ર. હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ ત્રણેય તંત્રો એકબીજા સાથે એટલા સુમેળમાં કામ કેવી રીતે કરે છે? એક રક્ષણાત્મક આવરણ, એક ખોરાક બનાવતું શરીર અને એક પરિવહન કરતી પાઇપલાઇન. આ ત્રણેયનો જે તાલમેલ છે એ જ તો પ્રકૃતિનો અસલી જાદુ છે, જે એક નાનકડા બીજને વિશાળ વટવૃક્ષમાં ફેરવી નાખે છે. ખરેખર પ્રકૃતિની આ ડિઝાઇન અદ્ભુત છે.